ઘણી સ્ત્રીઓને એવી માન્યતા છે કે જો મને PCOS કે PMOS હશે તો હું ક્યારેય પ્રેગ્નન્ટ નહીં થઈ શકું, બટ ધેટ્સ નોટ ટ્રુ. તો ચાલો આપણે હવે આ વિડીયોમાં સમજીએ. હું ડોક્ટર દેવરાજ ડી ભાદરકા, ડિરેક્ટર ઓફ અર્થ IVF હોસ્પિટલ, જુનાગઢ. તો ચાલો આપણે સમજીએ PCOS અથવા PMOS એટલે કે પોલી એન્ડોક્રાઇન મેટાબોલિક ઓવેરિયન સિન્ડ્રોમ, કે જે પહેલા PCOS તરીકે ઓળખાતું હવે ઓળખાય છે PMOS. PCOS એ પ્રેગ્નન્સી ઇમ્પોસિબલ બનાવતું નથી, પરંતુ ઘણીવાર ઓવ્યુલેશન ઇરેગ્યુલર હોવાથી કન્સેપ્શન મોડું થઈ શકે છે. યોગ્ય ડાયગ્નોસિસ, લાઇફસ્ટાઇલ ચેન્જીસ અને જરૂર પડે તો મેડિકલ ટ્રીટમેન્ટ દ્વારા ઘણી મહિલાઓ સફળતાપૂર્વક માતા બની શકે છે. એટલે માત્ર ગૂગલ અથવા સોશિયલ મીડિયા મિથ પર વિશ્વાસ ન કરો. દરેક મહિલાની કન્ડિશન અલગ હોઈ શકે અને ટ્રીટમેન્ટ પણ ઇન્ડિવિડ્યુઅલ હોય છે. જો તમને ઇરેગ્યુલર પીરિયડ્સ, PCOS, PCOD અથવા પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં મુશ્કેલી હોય તો સમયસર ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટની સલાહ લો. રાઇટ ગાઈડન્સ, રાઇટ ટ્રીટમેન્ટ એન્ડ રાઇટ ટાઈમ, આ 3 બાબતો તમારી મધરહુડ જર્નીને સરળ બનાવી શકે છે. IVF એન્ડ ગાયનેક હોસ્પિટલ, જુનાગઢ ખાતે અમે તમને એવિડન્સ બેઝડ ટ્રીટમેન્ટ અને પર્સનલ કેર સાથે મદદ કરવા માટે હંમેશા તૈયાર છીએ. થેન્ક યુ.